અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસ કમિશનર શ્રી, અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી, ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી, એસઓજી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ શહેરમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી. આ સૂચનાઓના અનુસંધાને મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસઓજી ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુબેરનગર વિસ્તારમાં સફળ રેડ હાથ ધરી. પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ ગોવિંદસિંહ પાસેથી ચોક્કસ બાતમીના આધારે કુબેરનગરના સંતોષીનગર સ્થિત કાચા છાપરા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન રાજેશ ઉર્ફ રવિ, ઉંમર વર્ષ 22, રહે સંતોષીનગર, કુબેરનગર, અમદાવાદ શહેરની અટકાયત કરવામાં આવી. આરોપીના કબજામાંથી વગર પાસ પરમિટનો ગેરકાયદેસર ચરસનો જથ્થો ઝડપાયો. પોલીસે આરોપી પાસેથી કુલ 341 ગ્રામ ચરસ, જેની અંદાજિત કિંમત ₹85,000 થાય છે, જેની તેમજ અન્ય સામગ્રી મળીને કુલ 1,09,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ મામલે આરોપીની ધરપકડ કરીને સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. હાલ વધુ તપાસ માટે આરોપી અને મુદ્દામાલ સરદારનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નશીલા પદાર્થો સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.